હેલો ગાઈસ, આપણા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે. અને આપણે જવાના છે અમારા ગામમાં નવરાત્રિનો પ્રોગ્રામ કરવાનો છે. ત્યાં હવે જવાનું છે. ઘરની બાઈક તૈયાર કરી દીધા છે અને હવે થોડી જ વારમાં નીકળવાનું છે. ઠંડો ઠંડો વાયરો આવે છે અને કોને હવે થોડી વારમાં નીકળવું છે. સારું એમ કે પ્રોગ્રામ કરવામાં આવે છે એટલે કોને બે અને હવે કોને બાઈક ફેરવીને ચાલુ કરીએ અને નીકળવાના છીએ. તો આપણે ઘરેથી નીકળી ગયા છીએ અને હવે કોને રોડ ઉપર બાઇક ચડાવવાનું છે. તો હવે રોડ ઉપર બાઇક લઈ લીધું છે અને હવે કોને ફેમિલીને બાઇકમાં બેસાડી દઈશું અને હવે ચાલ્યા છીએ આગળ. આ છે નાનોટા ગામનો પેટ્રોલ પંપ. કોને 10મું નોરતું છે એટલે સાધનો પણ વધારે આવી રહ્યા છે એટલે લાઇટ મારવી પડે છે. આગળ પણ વસ્તી જઈ રહી છે એટલે બાઇક જોઈને ચલાવવું પડે છે અને તેમાં ચલાવી રહ્યા છીએ. અને સવારના ટાઈમે વરસાદ થયો હતો એટલે કોને ઠંડો ઠંડો પવન પણ આવી રહ્યો છે અને વરસાદનો માહોલ પણ થઈ રહ્યો છે. કોને હવે જાલમોર ગામ આવી ગઈ છે. જાલમોર ગામની નવરાત્રી તમે જોઈ શકો છો. આયોજન તો કરવામાં આવ્યું છે પણ વસ્તી એકે બાજ દેખાતી નહીં. આયોજન તો સારું કરવામાં આવ્યું છે, સાઉન્ડ બાઉન્ડ ને, પણ વસ્તી એકે બાજ નહીં. આપણે હવે ભાદેડી ગામ પાસે પહોંચી જવા આવ્યા છીએ. વસ્તી ગરબે રમવા જઈ રહી છે, તમે જોઈ શકો છો. હવે થોડુંક બાઇક ધીમું પાડીને હવે અંદર ગામ તરફ બાઇકને વાળીએ અને ધીમે ધીમે બાઇક અંદર લઈ જઈએ. સામે અમાર કુલદેવી માનું મંદિર દેખાઈ રહ્યું છે, ત્યાં બાઇક હવે લઈ જવાના છીએ. આ સાઈડ થોડોક રસ્તો ખરાબ છે કારણ કે અહીંયા બાઇકની અવર જવર હોતી નહીં એટલે બાઇક ચલાવવા મુશ્કેલી પડી રહી છે. પણ ધીમે ધીમે હવે બાઇક લઈ જઈએ. કુલદેવી માનું મંદિર દેખાઈ રહ્યું છે. ત્યાં ગરબી ચોકીમાં ગોતો નહીં એટલે અહીંયા બાઇક પાર્ક કરી દઈશું. આ છે અમારા જોગણીમાનું મંદિર. વસ્તી તમે જોઈ શકો છો દર્શન કરવા ખૂબ આવી રહી છે. મંદિરની લાઇટિંગ પણ સારી કરવામાં આવી છે. ત્યારબાદ આ સ્ટેજ છે, ત્યાં કલાકાર આવી ગયા છે. આ છે અમારો ગરબી ચોક અને તમે વસ્તી જોઈ શકો છો. વસ્તી ઘણી બધી આવેલ છે અને તેમની સાથે MLA અમૃતજી પણ આવેલા છે, તે તમે જોઈ શકો છો, દર્શન કરવા આવેલા છે. ત્યારબાદ શમશેરપુરાનું લાઈવ ચાલુ હતું એટલે ભાઈએ બતાવી દીધું. ને કોણ અમૃતજી હવે નીકળવાના છે, તેમને બીજા ગામ જવાનું હતું એટલે. ત્યારબાદ આપણે અમારા ગામની નવરાત્રી જોઈશું. વસ્તી ખૂબ બધી આવેલી છે, તમે જોઈ શકો છો. નવરાત્રી હવે આરતી ચાલુ છે. હવે આરતી પૂરી થયા પછી બહેનોને નવરાત્રી રમવા